त्वमेव माता च पिता त्वमेव बन्धुः सखा त्वमेव विद्याद्रविणं त्वमेव सर्वमं देव त्वमेव सर्वमं देव। आज रोज ભારતની પવિત્ર ભૂમિ એમાંય કોઈ પવિત્ર રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય, અને ગુજરાત રાજ્યની અંદર કોઈ જો પવિત્ર સાહેબ શહેર હોય તો સૂર્યનગરી કહેતા સુરતની ધીંગી ધરા ઉપર હું તમે એક ગુરુના 19મા પાટોત્સવમાં ભેગા થયા હોય તો ચકાચક ઊંચા હાથ કરીને જેને સશક્ત હાથ હોય ને એ તાલીઓના ગડગડાટથી આજના પ્રોગ્રામને વધાવો। कारण संत देखे नमन करिए जपत नमाविए शीश, एक गुना तो क्या करे लाख गुना करे बख्शीश। मारा बाप है एवा परम पूज्य वालमराम बापू ने सदगुरु जेने मान्या होय अने महंत श्री बळदेव बापूना आजे हुन तमे जसनामी महंत श्री बळदेव बापूना सानिध्यमां हुन तमे आजे જ્યારે આજ કેવો રૂડો દિવસ એટલે અમારો કોઈ કવિ લખે કે આજ આનંદ આજ ઉછરંગ આજ નેણોમાં નેણ સખી આજ અમારા સુરતને આંગણે અમારા બળદેવ બાપુના ચરણોમાં કંચન બરસો મેઘ અમારા બાપ। હે કેવો આજે રૂડો દિવસ એટલે મકર સંક્રાંતિનો દિવસ સાહેબ, આજનું પર્વ એટલે 19મા પાટોત્સવની આજે સુંદર મજાની તિથિ ઉત્તરાયણ। ઉત્તરાયણ એટલે દાન પુણ્યનું પર્વ સાહેબ, દાન ધર્મનું કર્મ અને મારે તમારે કર્મનું ભાથું બાંધવાનું કર્મ એટલે આજે આ ઉત્તરાયણનો દિવસ છે મારા બાપ। માનવ કહે હું કરું કર બીજો કોઈ આદરેલા તારા પૂરા કરે મારો મહાદેવ સોમનાથ કરે સો હોય મારા બાપ। એકવાર બળદેવ બાપુના નામની જય જયકાર કરવી, પણ જ્યાં ઊભા હોય જ્યાં બેઠા હોય અને સશક્ત હાથ હોય, પેરેલિસિસ નો એવો હોય ઈ જ ઊંચો હાથ કરીને જય બોલજો। પેલા ઊંચા હાથ કરી લો ને વિડિયો એકવાર ઈ બાજુ ફેરવી દો, મારે જોવું છે કોને પેરેલિસિસ છે અને કોને સશક્ત હાથ આપ્યા છે। અને સશક્ત હાથ ઊંચા કરી અને આ જય જયકાર કરી લ્યો। 19મા પાટોત્સવમાં ઈ રણુદાના રામદેવ પીરના નામની જય જયકાર કરવો છે, પણ ઈ પોકરણગઢના પીરને એમ કેવું છે કે જેણે બે હાથ ઊંચા કર્યા ને એને બે હાથે તો ઠીક પણ પગે પણ પેરેલિસિસ ન આવવો પડે। ઈ પોકરણગઢના પીરની પાસે આજ મારે જય જયકાર કરાવવો છે મારા બાપ। બોલીએ રામદેવ પીર મહારાજની, બોલીએ બળદેવ બાપુની, બોલીએ સદગુરુ શ્રી વાલમરામ બાપુની। હવે તમને એવું લાગે છે આટલા જયકારથી આ તાપીનું પાણીમાં અસર થઈ હોય? હે અંતરના નાદથી જયકાર કરવો પડે। જય બોલો એટલે મોઢું પો થાય, કરો પ્રયત્ન છાતીમાં દબાણ થાય। તમારે પ્રયત્ન કરવો કરો ત્યારે બેઠા બેઠા જય બોલો એટલે મોઢું પો થાય, છાતીમાં દબાણ થાય, પણ છાતીમાં દબાણ થઈને જો જય બોલાઈ જાય ને તો કોઈ દી એટેક ન આવવા દે। ઈ બળદેવ બાપુના 19મા પાટોત્સવમાં હું તમે ભેગા થયા છો। એવો અંતરનો નાદ મારે જય જયકાર સાંભળવો છે મારા બાપ। પણ સાહેબ બળદેવ બાપુ અહીંયા નથી, પ્રસાદ લેવા ગયા અને મને ખાલી એટલું કીધું કે આવ્યો છો આજ બળદેવ બાપુના તું સાનિધ્યમાં તો બે વાણીના શબ્દો પીરસતો જા, એની કૃપાને એકવાર તાલીઓના ગડગડાટથી વધાવો। ત્યારે ચકાચક ફરીવાર અંતરના નાદથી જ્યાં ઊભા હોય જ્યાં બેઠા હોય અરે પ્રસાદ લેતા હોય ત્યાં સુધી જો અવાજ આવતો હોય ને તો હરિહરનો ટુકડો ખાતા હોય ને ત્યાં પણ પ્રભુ ઢુકડો થઈ જાય। એવો અંતરનો નાદ જય જયકાર કરો, ઊંચા હાથ ફરીવાર કરજો મારા બાપ। રેડી? હા, બોલીએ હનુમાનજી મહારાજની, બોલીએ રામદેવ પીર મહારાજની, બોલીએ સોમનાથ મહાદેવની। ओम नमः पार्वती पति हर हर महादेव। હમણાં ટુકડો ત્યાં હરી ઢુકડો વાત કરીને ત્યાં ભાઈ સુંદર મજાની સૂચના મને મોકલાવી કે જે ભાઈઓ બહેનો જે બાપુના આજે અહીંયા પટાંગણમાં આવ્યા હોય અને પ્રસાદ લેવામાં બાકી હોય ને હરિહરમાં બાકી હોય એ પ્રસાદ લેવા પહોંચી જજો। હવે આપણે અત્યારે લાઈન નથી, શાંતિથી પ્રસાદ લેવાય એમ છે, એટલે તમે એક પણ અન્નના દાણાનો બગાડ ન કરતા, કારણ કે છે ને અન્નદાન એ મોટામાં મોટું દાન છે। આજનું આપણું પર્વ ઉત્તરાયણનું પર્વ એટલે ગૌ માતાની પૂજાનું પર્વ છે। આજનું પર્વ એટલે ગુરુના આશીષનું પર્વ છે। આજનું પર્વ એટલે તાપીના કિનારે બેઠીને સંતવાણી સાંભળવીને એ આપણું કર્મ છે મારા બાપ। એની માટે તાલી થઈ જાય। હે કારણ કે આવી તાપીના કાંઠે ભજન કીર્તન વિજયભાઈ અને ભુરા બાપુ અને નાના એવા દીકરાને એકવાર આખી સંગીતની ટીમને સાથે સાઉન્ડને જોરદાર તાલીઓના વરસાદથી વધાવો।
જો સાહેબ આપણને સુંદર મજાનો દેહ ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે મને ને તમને. કેટલી આપણી ઉપર અત્યારે આપણે જે છેલ્લા 1.5 વર્ષથી બધાય જે જોઈએ છીએ સાહેબ, હજારો વર્ષો પહેલા મેં તમે નથી જોયું. હે, હજારો વર્ષો પહેલા જ્યારે ભગવાન રામ વનવાસમાંથી ગયા અને ત્યારે અયોધ્યામાં બિરાજમાન થયા, ઈ મેન તમે સાહેબ 1.5 વર્ષ પહેલા સાહેબ ભગવાન રામ લલાને અયોધ્યામાં બેહાર્યા. એની માટે એકવાર તાલી થઈ જાય, કારણ કે આપણે કળયુગમાં નહીં સતયુગ કરતા પણ આગળ જીવતા માનવ છીએ. હે, આ મનુષ્ય ધર્મ છે, આ મનુષ્યનો સાહેબ આ સુંદર મજાનું જીવન છે. તો આ જીવન જીવવા માટે શું કરવું જોઈએ આપણે? આ મનુષ્ય જીવન આપ્યું છે આપણને, તો આ જીવન જીવવા માટે આપણે સાહેબ સવારે કદાચ ચા ભાખરી નાસ્તો કરતા હોય, બપોરે ભગવાનની કૃપા દાળ ભાત શાક રોટલી ખાતા હોય, ટિફિન લઈને જતા હોય, કદાચ શાક રોટલીની સંભાર ખાતા હોય, અને કદાચ સાંજે ખીચડી કઢી અને બાજરાનો રોટલો જમતા હોય, તો આ શરીર ચલાવવા માટે 3 ટાઈમે જમવાની આપણે જરૂર પડે. મારી તમારા દોસ્તાર ભેગા થયા હોય ભાઈ, તો સમોસા ખાઈ લઈને બહેનો પાણીપુરી ખાઈ લે 5 વાગે. આ શરીર ચલાવવા માટેની વાત છે, પણ આ શરીરની અંદર એક આત્મા રહેલો છે. એ આત્માને સાહેબ ભજન કીર્તન નહીં હોય ને તો આત્મા એ સાહેબ નોધારો થઈ જાય હો. એટલે આત્માને ભજન કીર્તનની જરૂર છે. આ શરીરની અંદર આત્મા બિરાજમાન છે. આ બધાય ભજન કીર્તનમાં જે બેઠા અને એમાંય જે યુવાનોની અહીંયા મારી માતાઓ બહેનો દીકરીઓને હાજરી છે ને, એને હું વંદન કરું છું મારા બાપ. આજના સમયની અંદર આ ભજન કીર્તન, આ લોકગીત, આ સંતવાણી, એની અંદર કોઈને બેસવું નથી, કથા કીર્તનમાં જવું નથી મારા બાપ. ઘરે આવ્યા નથી ને મોબાઈલ સામું ગોઠવાઈ ગયા નથી, પરિવારમાં કોઈને ભેગું નથી બેસવું. વિચાર કરો, આ સમય કલિયુગ છે, પણ હું તમે તો મનુષ્ય છીએ ને. આ ગુરુની કેટલી કૃપા કહેવાય. બહુદેવ બાપુની, આ વાલમરામ બાપુની, રમેશ બાપુની, હંસરાજ બાપુની કેટલી આપણી મારી તમારી. અરે હું તો એમ કહું છું તમારી ઉપર તો તમને ભગવાને ગુરુએ અહીંયા આશીર્વાદ આપવા બોલાવ્યા છે, પણ મને તો ગુરુનો આહલાદ થયો ને. એટલે એક સાહેબ મારા દીકરાની સાથે એક હીરામાં એનો ભાઈબંધ બેસતો છે અને એના પપ્પા, શું નામ છે, જયસુખભાઈ ગોંડલિયા, અને એનો દીકરો અને મારો દીકરો બે એક ઓફિસમાં ડાયમંડ કામ કરે. અને જયસુખભાઈ એમ કીધું કે આજે બાપુનું સાહેબ 19મો પાટોત્સવ છે અને સંતવાણી છે, પધારો મારા વાલા. આ બાપુનો આદેશ છે. એકવાર જયસુખભાઈ એટલે કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલી હારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. હે, આ ગુરુના ચરણ વગર ભગવાન સુધી પ્રાપ્તિ ન થાય. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો સાહેબ બહુદેવ બાપુના ચરણે જવું પડે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો વાલમરામ બાપુના આશીર્વાદ લેવા પડે. અરે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો મા બાપની સેવા કરવી પડે. એટલે માવતરની સેવા વિશે એક નાની એવી મારી સાહિત્યની વાત કરી દઉં. હું કોઈ કલાકાર બનીને નહીં, પણ સાહેબ બહુદેવ બાપુનો એક સેવક બનીને આવ્યો છું. પણ માવતરની સેવા એટલે ક્યાંથી માવતરની સેવા, માવતરની 4 ધામ કેમ કહેવાના, એની મારે તમને વાત કર્યું છે મારા બાપ. એકવાર શંકર ભગવાનને અને પાર્વતી માને સાહેબ, આપણા દીકરા દીકરી હોય તો આપણે 2 જણા હોય તો આપણે ક્યારેક એમની વિચાર ગોષ્ઠી કરીએ ને. તે ભગવાન ભોળાનાથને અને પાર્વતી માને બંને વિચાર આવ્યો. ભોળાનાથને શંકર ભગવાનને કે પાર્વતી માને એમ કીધું કે હે પાર્વતી, આપણે 2 દીકરા, એક કાર્તિકેય ને ગણેશ, બોલ તને કયો વાલો? તો પાર્વતી માએ એમ કીધું કે હે પરમાત્મા, હે પતિદેવ, આમાં દીકરા તો 2 આંખું કહેવાય. દીકરા તો આપણા 2 છે, 2 આંખું કહેવાય. 2 દીકરા આપણને વાલા જ હોય. ત્યારે શંકર ભગવાને એમ કીધું કે વાલા તો હોય જ, પણ આજ બંને દીકરાની આપણે એક સાહેબ કસોટી કરવી છે. બંને દીકરાને એક આપણે સૂચના આપી છે. બંને દીકરાને એવું નક્કી કરવું છે કે આ ધરતી ઉપર જ્યારે મનુષ્ય કોઈ સાહેબ પોતાના માત પિતાની સેવા કરતો હોય ત્યારે માત પિતાના ચરણોમાં 4 ધામનું પુણ્ય કેમ મળે એનું પ્રમાણ આપણે આ મનુષ્ય લોકમાં આપવું છે મારા બાપ. ત્યારે ભગવાન શંકર ભગવાને પાર્વતી માને બોલાવ્યા. પાર્વતી માની સાથે વાત કરી બેઠા હતા. ગણપતિને બોલાવ્યા, કાર્તિકેયને બોલાવ્યા. ગણપતિનો લાંબી લાંબી હોંડ, મોટી ફાંય, અને કાર્તિકેય આવ્યા. બંને દીકરાને વાત કરી કે બંને દીકરા સાંભળો, જે દીકરા પહેલી 4 ધામની યાત્રા કરી અમારા ચરણોમાં દંડવત કરશે એ પૃથ્વી લોકમાં પહેલો પૂંજાશે, આ પૃથ્વી લોકમાં પ્રથમ. ત્યારે કાર્તિકેય તો પવન વેગી અને ઈ તો ભાઈ જેવો આદેશ મળ્યો, પહેલું ધામ, બીજું ધામ, અને ગણપતિ તો વિચાર કરે
મોટી હોંડ, મોટી ફાંડ, હજી તો નેન્યાન ઉભેલા. અને ગણપતિ મહારાજે જરા આમ આંખું બંધ કરીને જ્યારે ખોલીને ત્યારે બે ચરણ કમલ એના માતૃશ્રી પાર્વતી માના અને બે ચરણ કમલ સાહેબ શંકર ભોળાનાથના જોયા અને ગણપતિએ દંડવત કરી લીધું કે હે માવતર, આજથી આ મારા 4 ધામ ગણો ને તો મારા મા બાપ તમે છો, મારા બાપ. ત્યારથી આ ધરતી ઉપર, આ પૃથ્વી લોક ઉપર સાહેબ તમે 4 ધામ કરવા ન જાવ તો ચાલશે. અને તમારા પિતૃદેવ કદાચ દેવ થઈ ગયા પછી હરિદ્વારના કાંઠે ભાગવત કથા ન કરો તો ચાલશે. અરે કહેવા જો મને કે તમારા મા બાપને ભૂલે ચૂકે વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જતા, ભૂલે ચૂકે વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જતા. તમારા મા બાપની સેવા કરી લેજો ઠેઠ સુધી. જો ભવ્યો ભગવાન અને સાહેબ બહુદેવ બાપુ અને વાલમરામ બાપુ જો તમને આશીર્વાદ દેવા ન આવે ને તો સાહેબ આ ધરતી ઉપર સનાતન ધર્મ ન હોય મારા બાપ. ઈ મા બાપની સેવા એ પ્રથમ સેવા કહેવાની છે. ત્યારે આવા સુંદર મજાના 19મા પાટોત્સવમાં સુંદર મજાની સંતવાણી ભજન કીર્તનની મોજો અને બધાય કલાકારો જ્યારે અત્યારે પ્રસાદ લેવા ગયા હોય અને આજે તમે બધાય આટલા બધાય પ્રસાદ લઈને બેઠા હો, હાસું ખોટું? હે, બધાય પ્રસાદ લઈને બેઠા હો, હરિહર કરીને બેઠા હોય અને આજ જો આમ થોડુંક આપણે હાસ્યમાં રમૂજીમાં જ આવું હે મર્યાદા. સાહેબ બહેનો ને કેવી મજા, જો હવારના પતંગ ચડાવીને તૈયાર થઈને ધાબે હે અને ભાઈઓને ફોન કરીને કહી દે ઊંજો લેતા આવજો બપોરે સાંજે બહુદેવ બાપુના આશ્રમે જવાનું. અને કદાચ ફોન ન ઉપાડતો હોય તો પછી મારા જેવાને વોટ્સઅપ કરે કેટલા વાગે પ્રોગ્રામમાં જવાનું. આ સિસ્ટમ જો, આ મોબાઈલ, મારે આ મોબાઈલ ની વાત કરવી છે સાહેબ. આ મોબાઈલ કેટલો મને તમે ઉપયોગી છે અને કેટલો મને તમને સાહેબ કયા માર્ગે લઈ જાય એનો આ મોબાઈલ છે. જેવું તમે સાહેબ કરશો એટલે કીધું છે કે જેવું વાવશો ને તેવું ઉગશે. હે, કેસર કેરીનું ગોટલું વાવો તો આંબો પાકે ને આંબાને ડાળીએ સાહેબ કેસર કેરીઓ આવે. એટલે આવા સદગુરુના ચરણમાં કદાચ એટલે અમારા સાહિત્યમાં કીધું છે કે આભમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાવરે, જીજાબાઈ ને આવ્યા બાવ, માતા જીજાબાઈ ઝુલાવે ને ધણના ડુંગરા ડોલે. પેટમાં પોઢીને સાંભળેલી એને બાવ રામ લક્ષ્મણની વાત રે, બાવ રામ લક્ષ્મણની વાત, માતા જીજાબાઈ ઝુલાવે ને ધણના ડુંગરા ડોલે. સાહેબ જીજાબાઈની પેટની અંદર જેથી શિવાજીનું ગર્ભ હતો ને તેથી ઈ જીજાબાઈ મહાભારત અને રામાયણની કથા પોતાને કંઠસ્થ કરી હતી. એટલે એના ઘરે શિવાજી પાક્યા. અત્યારે કૃષ્ણને જન્મ લેવો છે, અત્યારે રામને જન્મ લેવો છે સાહેબ, પણ કૃષ્ણને જન્મ લેવા માટે જશોદા નથી મળતી. હે, રામને જન્મ લેવા કૌશલ્યા નથી મળતી સાહેબ. આ હડાહડ કવયુગની અંદર આવા ગુરુના 19મા પાટોત્સવમાં એટલે મારે કહેવું પડે કે બહુદેવ બાપુ અને જ્યારે જસનામી આવા સંત મને તમને મળ્યા હોય એવા સંતના સાનિધ્યમાં હું તમે બેઠા હોય ને પછી હરિદ્વારની ગંગા નાવાની જરૂર નહીં. આ જ્ઞાતની સાહેબ આ સંતવાણીની ગંગામાં બેહી જાયજો મારા બાપ. હરિદ્વાર તો ગંગા કોને નાવા જવું પડે ખબર છે? જેને શરીર પવિત્ર કરવું હોય ને એને. મન પવિત્ર કરવું હોય તો ક્યાં થાય? હા, વાહ ભાઈ, બધા યુવાનને તાળીઓના વરસાદ થાય. આટલી નાની ઉંમરમાં એને એમ કીધું કે મન પવિત્ર કરવું હોય ને તો સંતના સાનિધ્યમાં બેહવું પડે, ભજન કીર્તનમાં બેહવું પડે, અરે સંતોના આદેશમાં રહેવું પડે. એનું પછી તમે કોઈ પણ ધર્મ પાળતા હો. એવું નથી મારો કે આ ધર્મના ગુરુ, કોઈ પણ ધર્મના ગુરુને સાહેબ એના ચરણે જવું પડે અને ગુરુના ચરણે જાઓ પછી તમારે ક્યાંય બીજે જવું ન પડે. હું કઈ શોખવટ નથી કરતો, નહીં તો છોકરા મોટા થાય ને ઘણા એમને એમ કે હમણાં છોકરો સારું ધાર્યું નથી કરતો, અમારું માનતો નથી. આવી ફરિયાદો છે સાહેબ, વિચાર કરો. આ સંતનો જો હાથ મુકાઈ જાય ને તો એ કોઈ દિવસ બને નહીં. કારણ કે આ સંતની એટલી તાકાત છે, આ ભારતની ભૂમિની એટલી તાકાત છે અને એમાંય સૂર્યનગરી કહેતા આ સુરતની ધીંગી ધરાની એટલી તાકાત છે. કારણ કે આ ધરતી છે ને એ કર્ણની ભૂમિ છે, દાનેશ્વરી કર્ણની ભૂમિ છે. અને અહીંયા જે ભજન કીર્તન થાય અને આજે લક્ષ્મી રૂપી વાવેતર થાય છે ને, સાંભળજો. આજે મેં પહેલા કીધું કે આજે સાહેબ દાન કર્મનો દિવસ છે, પુણ્ય કર્મનો દિવસ છે, ધર્મ કર્મનો દિવસ છે, ભક્તિનું ભાથું ભરવાનો દિવસ છે. અને તમારો આ મનુષ્ય જન્મ છે ને એને સાહેબ આજનો દિવસ કાલની ઘડી કોને ખબર? ન જાણ્યું જાનકી નાથે.
હે પલ્લી કોને ખબર, પણ આજની ઘડી આ ભજન કીર્તન થાય અને 10 ની નોટ લઈને જે ધક્કો ખાય એને જો કોરડ પોલીસ સ્ટેશન કે તમારા સાહેબ કોઈ દી દવાખાનાનો ધક્કો થાય ને તો તમારું ચંપલ ને મારું મોઢું પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. હે કારણ ભજન ઉપર ભાવ હોય, ભજનને જેને વધાવ્યું છે, સંતોને જેને સાહેબ વધાવ્યા છે, સંતોના સાનિધ્યમાં ભજન કીર્તન કર્યું છે ને એની આ બધી શક્તિ છે. બાકી મારું તમારું કોઈનું કામ નથી. એટલે અમારો કવિ લખે કે વાતડિયું વિસ્તાડ્યું જન જન સુજવ્યું, જેડા જેડા માનવી બાપ હેડી હેડી વાતડિયું. હે બહુ જૂનો સાખી, બહુ જૂનો દુહો. અત્યારે તો ખબર ન પડે, અત્યારે ગૂગલમાં ગોતવા જાય, આ ગૂગલમાં નો હોય. હે કારણ કે વાતડિયું વિસ્તાડ્યું જણ જણ સુજવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. જેવા માણા હોય એવી વાતું થાય. જેવો સામે સાહેબ આ સંતોનું સાનિધ્ય છે, આવા સંતોના આશીર્વાદ લેવા હું તમે 19મા પાટોત્સવમાં આ રણુજાના રામદેવ પીર મહારાજને યાદ કરવા ભેગા થયા હોય અને આવા સુંદર મજાના સંતવાણીના સાનિધ્યમાં ભેગા થયા હોય અને બાપુનું સાહેબ અહીંયા ટુકડો ત્યાં હરી ઢોકડો એવો સુંદર મજાનો ભોજન પ્રસાદ જેને બધાય લીધો હોય, એકવાર ભોજન પ્રસાદ લીધો હોય ને એ ચકાચક ઊંચા હાથ કરીને તાલીઓના ગડગડાટથી આ કાર્યને વધાવો. વાહ વાહ. આમાં અમુક ને થઈ લગભગ આમ તો થતું જ નહીં. જો મને ધ્યાન છે મારું. હા અને આમ 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 નો થાય ને એટલે સમજી લેવાનું. હા કારણ કે ભગવાને છે ને 2 હાથ છે ને એમ કીધું છે, એક હાથે તાલી ન પડે, 2 હાથે તાલી પડે. આપણે ગુરુ સુધી આવવું પડે, ગુરુના ચરણ સુધી તમે આવી જાય, એક સાહેબ ગુરુનો હાથ માથે મુકાઈ જાય અને એક તમે અહીં સુધી પહોંચી જાઓ, બીજે ક્યાંય જવાની જરૂર નહીં. પછી આ સંતનું એવું સાનિધ્ય છે, આ સંતોના એવા આશીર્વાદ છે. આજે 19મા પાટોત્સવમાં મેં વાત કરી કે મારું કોઈ અહીં આવવાનું આમાં વિચારે નહોતો, પણ જેની કૃપા હોય ને એ બોલાવે. જેની કૃપા હોય ને ત્યાં આપણને મોર થઈને આગળ એમ કે ગાયલોદા તું આવતો રે, તને વાલમરામ બાપુ, તને સાહેબ બહુદેવ બાપુ બોલાવે છે મારા બાપ. ઈ બધા હું તમે આવ્યા છે. બાકી ઘણા હોટલોમાં અત્યારે હોટલો હાઉસફુલ છે, જોઈ આવો. હાસું ખોટું? હે હોટલો હાઉસફુલ છે, જોઈ આવો. હોટલમાં વેઇટિંગમાં બેઠા છે. અરે હોટલના પ્રસાદથી તમારો આત્મા પવિત્ર ન થાય. એકવાર બહુદેવ બાપુનો લાડવાનો પ્રસાદ અને બાજરાનો રોટલો અને રીંગણાનું શાક, અરે એની ઉપર છાશ પી લો, કોઈ દી કેન્સર થાય ને તો તમારું ચંપલ ને મારું મોઢું મારા બાપ. આ ઈ પ્રસાદ લેવા હું તમે આવ્યા છે મારા બાપ. હે ઈ પ્રસાદ આજે જ્યારે હું તમે લઈને બેઠા હોય અને આવી સરસ મજાની જ્યારે વાતું હોય, હે અને આવી સરસ મજાની જ્યારે તમે સંતોની સાનિધ્યમાં પોતાનું આસન જમાવીને બેઠા હોય ત્યારે મારે એટલી તમને બધાને ખાસ વિનંતી કરવી જે ભાઈઓ આ વચ્ચે બધો ગેપિંગ છે ને બધાય આગળ આવી આવો. હા હા બધાય આ વચ્ચે જે જગ્યા છે ને બધાને મને એક સૂચના મળી અહીંથી સેવકની કે જે વચ્ચે મારા ભાઈઓ ગેપ રાખીને બેઠા છે બધાય સરસ આગળ આવી આવો. બહાર બધા ઊભા છે, અમુક એને બેસવું છે, પણ અમુકને પાસે એવું હોય, હા બોલજો નાની એવી તો આમ હસી મજાકની વાત કરું. અત્યારે તો મોબાઈલ થઈ ગયા ને. હા અત્યારે તો મોબાઈલ થઈ ગયા. મેસેજ કરીને એમ કે કેટલા વાગે આપણે ઘરે જવું છે. તેને ઘરના એમ કે ઘડીક બેસ ને, એ તો ભજન ઓલા ભાઈ બોલવા આવ્યા માંડ મજા આવી, ઘડીક તો બેસ. ત્યાં ઘરના પાછો મેસેજ કરે કાંઈ વાંધો નહીં, થોડી વાર પછી આપણે જવું છે. અને પહેલાના જમાનામાં શું હતું, પહેલા મોબાઈલ તો આવા નહોતા, મેસેજ થતા નહોતા, બરોબર. પહેલાના જમાનામાં આ બાજુ 2-3 હજાર ભાઈઓ બેઠા હોય, આ બાજુ 2-5 હજાર બહેનો બેઠી હોય અને એમાંય રાતે સંતવાણી જામી હોય અને રાતે 12:30-1 વાગે કોઈ બેનને એના ધણીને જો કદાચ આ મેસેજ પેલા મોબાઈલ નહોતા ને મેસેજ આપવો હોય અને એ બેન વૈષ્ણવ ઊભા થઈને આમ કરી આમ કરે એટલે એને સાહેબ મિસ કોલ લાગે. હે એને જ લાગે ને, એ પહેલાના જમાનામાં. પણ હવે તો આપણે આધુનિક યુગમાં આવ્યા. જો કેટલી ફેસિલિટી. હું મોબાઈલની વાત ઉપર કરવા જતો હતો કે આ મોબાઈલ કેટલો ઉપયોગી, જેટલું ખોટું બોલવું એટલું બોલાય. જો સાંભળજો, અત્યારે હું અહીં બેઠો હું એમ કહું ને એક પ્રોગ્રામમાં છું ભાઈ બરોડા, પછી આમાંથી જોઈને મને ફોન કરે ખોટું હું કામ બોલાય, બહુદેવ બાપુના સ્ટેજ ઉપર છે. હે સાચું બોલજો. અને પછી કોઈ એમ કે ભાઈ પેલા આપણે એમ કહેતા હતા બેંકમાં પૈસા પડ્યા છે, સવારે બેંક ઉઘડે 11 વાગ્યા પૈસા આપું. અત્યારે તેમ કે સ્કેનર મોકલ, સ્કેનર ફટાફટ કામ થાય. જો અને ઇથી આગળ વાત કરું કે આજનો આ ભજન કીર્તનનો પ્રોગ્રામ મારું તમારું શરીર સારું છે,
મારું તમારું શરીર સશક્ત છે એટલે હું તમે અહીં બેઠા છે. પણ આ કોઈ બળદેવ બાપુના સેવક, વાલમરામ બાપુના સેવક હોય, એ કદાચ શરીર હાલતું ન હોય અને પથારીમાં બેઠા હોય અને કોઈ એના દીકરાનો દીકરો મોબાઈલ એમ કે બાપુ જુઓ આજ વાલમરામ બાપુ આપણા ગુરુના 19મા પાટોત્સવમાં ભજન સંતવાણી હાલે છે, જો બાપુ એટલા આશીર્વાદ સાહેબ બળદેવ બાપુના એના પથારી સુધી મળી જાય ને એટલી આ મોબાઈલની તાકાત છે. પણ આપણે મોબાઈલને શું કર્યું? હે કારણ વગરનું સાહેબ. મા બાપ ને દીકરા વચ્ચે, દીકરા ને દીકરી વચ્ચે 5-10 મિનિટ અત્યારે બેહવું નથી આ મોબાઈલ ને કારણે. દીકરો નોકરીએ જાવે હાંજે જમીન છૂટા હહુના મોબાઈલમાં મમ્મી આમ પપ્પા આમ, દીકરો આમ વો આમ, દીકરી આમ. જો સાહેબ સાહેબ સાંજે વિચાર ગોષ્ઠી કરો, સાંજે બધા ભેગા બેસો, બધાના વિચાર જાણો. આજે તો મારે દસનામી બળદેવ બાપુના આશીર્વાદથી ચોક્કસ એટલું કહી શકીશ કે અમારી ચોથી પેઢી આજ મારાથી મારા દીકરા સુધીની વ્યસન વગરની છે. મારા બાપ હે ચોથી પેઢી અમારી વ્યસન વગરની છે. કારણ કે જેની અંદર કંઈક ભગવાને સંસ્કાર રૂપી આપ્યું હોય. આજે મેં વાત કરી કે એક દીકરો મારો ઓફિસમાં બેઠો ને એનો મિત્ર અહીંયા ઓફિસમાં કામ હારે કરતો હોય ને ગોંડલિયા પરિવારનો દીકરો અહીંયા સુધી મને પહોંચાડતો, એ ગુરુની કૃપા. એટલે કીધું કે એની કૃપાથી આ સ્ટેજ ઉપર મને શબ્દ આ 2-5 શબ્દ બોલવાની તક મળી. એ બદલ હું બળદેવ બાપુના ચરણોમાં વંદન કરું છું. મારા બાપ આ ધીંગી ધરા, આ સુરતની ધરા ઉપર આવો સુંદર મજાનો પાટોત્સવ ને એમાં હું તમે બેઠા હોય અને આવી સુંદર મજાની સંતવાણી ભજન કીર્તનની લહેરકી અત્યારમાં નહીતર ક્યાંય સંતવાણી ચાલુ ન થઈ. જો 7 વાગ્યામાં સંતવાણી ભજન કીર્તન અહીંયા ચાલુ, સંતવાણી ચાલુ, હરિહર તો સાહેબ લગભગ 100 વાગ્યાનું ચાલુ થઈ ગયું છે. સાહેબ કેટલી કૃપા છે બાપુની, કેટલી કૃપા છે આ ગુરુની, મારી તમારી ઉપર કેટલી દયા છે. એટલે કીધું છે કે સંસ્કાર છે ને એ ક્યાંય મોલમાં નથી મળતા, સંસ્કાર એ તમારા પરિવારમાંથી મળે છે. સંસ્કારી અત્યારે આપણે બધું હમણાં નાની એવી વાત કરું કે આ બધું જો આ દીકરા દીકરીનું તો બધું જે આ જોવા કરવાનું હાલે છે, દીકરો જોવા જાય ને દીકરી જોવા જાય, હે જો એની ઉપર નાની એવી સાહેબ માર્મિક વાત છે, બહુ સમજવા જેવી વાત છે, હસવાની વાત છે, સાથે સમજવા જેવી વાત છે. એક દીકરો હમણાં એક દીકરીને જોવા ગયો, દીકરીને સગાઈ જોવા, એટલે દીકરી સંસ્કારી જોયા પછી દીકરી સાથે વાતચીત કરવાનું કીધું. દીકરી બહુ સંસ્કારી. દીકરાએ કીધું કે રસોઈ બનાવતા આવડે? દીકરી કે હા. કે ચણાના લોટમાંથી શું બને? કે ચણાના લોટમાંથી લાડવા બને. ચણાના લોટમાંથી બીજું શું બને? કે ગાંઠિયા બને. બીજું શું બને? કે ફાફડા બને. બીજું શું બને? કે જલેબી બને. અરે બીજું શું બને? કે સેવ બને. કે બીજું શું બને? અને દીકરીનો મગજ ગયો તારા બાપનું 12મું કરવું તો મોહન થાય બને, લોજ ખોલવી છે કે લગ્ન કરવા હાલી હું નીકળ્યો છો લુખાઈશ. માપના પ્રશ્નો પૂછવા. સાંભળજો, આ સંતોના ચરણોમાં વંદન કરીને સાહેબ સંસ્કારી દીકરી ઘરમાં લાવજો. અને હું તો એમ કહું છું કે તમારી દીકરી દો ને તો સંસ્કાર જોઈને દેજો, સંપત્તિ જોઈને દેતા નહીં. સંસ્કાર જોઈને દીકરી છે ને એ આ ગુરુના ચરણથી આશીર્વાદથી તમારો સાહેબ ભવનો બેડો પાર કરી દે. એ સંતોના આશીર્વાદમાં હું તમે બેઠા છે. હે કારણ કે આ સંતોના સાનિધ્યમાં જ્યારે આવી વાતો કરીએ, આ વાત કોઈ કથાકાર કહેતા હોય કે કોઈ સુંદર મજાની સંતવાણી ભજન કીર્તનમાં સમજાતી હોય ત્યારે કદાચ આ વાત આપણને એમ લાગે કે વાતો ઘરે ખાલી મોટી મોટી બોલે છે, પણ પાલન કરવું બહુ અઘરું છે આ ધરતી ઉપર. કારણ કે આવો સુંદર મજાનો જ્યારે સૂર્યનગરી અને તાપી નગરીનો આવો સુંદર મજાનો કાંઠા ઉપર, આ તાપી એટલે તાપીનું તમને કદાચ થોડુંક સાહિત્ય આજ મારે કહેવું છે કે તાપી આ સૃષ્ટિના સર્જનહાર પરમાત્મા ઈષ્ટદેવ વિશ્વકર્મા દાદાની દીકરી રાંદલમાં, અને રાંદલમાંના લગ્ન પરમ પૂજ્ય વિશ્વકર્મા દાદા અમારા ઈષ્ટદેવે સાહેબ આ તાપીમાં સાથે કરાવ્યા. અને આ તાપીમાં ઈ સાહેબ સૂર્યદેવની પત્ની, સાહેબ આ તાપીમાં સૂર્યદેવની પત્ની મને તમને સાહેબ કેટલા એને આશીર્વાદ આપ્યા છે કે આપણે આ લાઈટ છે, આ લાઈટ અત્યારે અંધારું થાય, લાઈટ એનું બિલ મહિને 2 મહિને ન ભરીએ તો કનેક્શન કાપી જાય કે નહીં? હે બિલ ન ભરી કનેક્શન કાપી જાય છે પીવા, અને પાછા પૈસા આપી દો એટલે જોઈન્ટ કરી દે. પણ આ ભગવાન આ રાંદલમાની સાહેબ દીકરી આ તાપી જે છે એના માં રાંદલમાં, અને રાંદલમાના પતિદેવ કહેતા સૂર્યનારાયણ કેટલી મારીને તમારી ઉપર કૃપા કે એને એમ ન જોયું કે આ પટેલનો દીકરો છે, આ વાણિયાનો છે, આ સાહેબ ભરવાડ છે, આ રબારી છે, આ દરબાર છે, આ ગઢવી છે, આ સાહેબ લુહાર છે, આ સાહેબ
દરજી છે, વાળંદ છે, એને કાંઈ એવું ન જોયું. સવારમાં એના ટાઈમે ઉગે ને એના ટાઈમે હાથમાં બધાયને હરખું અંજવાવું. હે જો વિચાર કરો, એક પણ રૂપિયો આપણે એનો ટેક્સ નથી ભરતા, એક પણ રૂપિયો એનો સાહેબ અંજવાનો નથી ભરતા, તોય છતાં એના ટાઈમે ઉગે અને એના ટાઈમે હાથમે, અને એમાંય કોઈ વારો તારો નહીં કે આને થોડુંક વધારે દેવું, આને થોડુંક ઓછું દેવું. એવા સૂર્યનારાયણ દેવ છે ને, એ સાહેબ આ તાપીના પિતાજી છે. અને તાપી માની માં એટલે રાંદલમાં, રાંદલમાં એટલે કોણ? વિશ્વકર્મા દાદાની દીકરી, મારા ઈષ્ટદેવ વિશ્વકર્મા દાદા, એની દીકરી રાંદલમાં. અને રાંદલમાની સાહેબ એટલી કૃપા, કેવી કૃપા? ગુરુની કૃપાથી સાહેબ, રાંદલમાની કૃપાથી કદાચ તમારા દીકરા દીકરીના લગ્ન પછી 1-2 વર્ષ 5 વર્ષ હારા દિવસ ન દેખાય અને ગુરુના આશીર્વાદ લઈ અને 2 રાંદલના લોટા 18 વરણમાંથી કોઈ પણ તેડે અને વાંજ્યા મેણા ન ભાંગે ને, તો આ બહુદેવ બાપુના ચરણોમાં આવ્યા ન આવ્યા કહેવાય મારા બાપ. એના સાનિધ્યમાં હું તમે બેઠા છે. હે, ઈ સંતોના આ ચરણમાં હું તમે વાતો કરીએ છીએ. ત્યારે સુંદર મજાના બધા કલાકારો પ્રસાદ લેવા ગયા છે. આજે 19મા પાટોત્સવમાં બુધવાર જેવો પવિત્ર રાત્રિ અને આરા બહુદેવ બાપુ, જસનામી સંત અને વાલમરાવ બાપુની કૃપાથી આ સુરતની ધીંગી ધરાવ ઉપર જ્યારે ટુકડો હોય ત્યાં હરી ઢોકડો, એવી હરિહરની હાકોલાઈ પડી હતી મારા બાપ. અને બધાએ મન ભેર નહીં, પેટ ભરીને રસોઈ બનાવી હતી, પેટ ભરીને બધાએ જમ્યા. જો બાપુએ અહીંયા એવા આશીર્વાદ આપ્યા છે કે નહીતર આપણા ઘરે 5-7 મહેમાન આવે ને, સાંભળજો, આમાં કઈ બાપુએ ગણતરી તો નહીં કરી હોય ને. આમાં તો થોડુંક આગા પાછું થાય તો 200-500 નું થઈ જાય. પણ કૃપા કેટલી, મારે વાત એ કરવી છે કે કૃપા કેટલી. એક કદાચ કંતાનનો કોથો પહેરી અને હડમતિયામાં સંત કાઉ બાપુ બિરાજમાન હોય અને સુરતના સેવકોને એમ કે દીકરીઓના લગ્ન કરી નાખો, થઈ જાય. ગઈ 28 ડિસેમ્બરે સંત શ્રી કાઉ બાપુના ધીંગી ધરાવ પર 51 દીકરીના પ્રભુતામાં પગલા થયા હતા. એને તાલીઓના વરસાદથી વધાવો. કેવા સંતો થઈ ગયા આ ધરતી ઉપર. બજરંગદાસ બાપાની વાત કરીએ સાહેબ, વિશ્વની અંદર ભારત ખાલી નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, વિશ્વની અંદર જો હરિહરનો આકલો અને ટુકડો ત્યાં હરી ઢુકડો અને વધારે જો કોઈ સાહેબ હરિહર લેતું હોય ને, તો વિશ્વની અંદર નામ છે બગદાણાનું. એકવાર બાવલિયાના તાલીઓના વરસાદથી વધાવો મારા બાપ. આમાં અમુકને હજી તાલીઓ પાડવામાં તકલીફ છે. બજરંગદાસ બાપા જેને વાલા હોય ને, ઈ ઊંચા હાથ કરીને તાલીઓના ગડગડાટથી વધાવો. અરે વાલમરામ બાપુ વાલા હોય, ઈ ઊંચો હાથ કરીને તાલીઓના ગડગડાટથી વધાવો. બહુદેવ બાપુ ઉપર પ્રેમ હોય, ઈ ઊંચો હાથ કરીને તાલીઓના ગડગડાટથી વધાવો. આ જસનામ સંતોના સાનિધ્યમાં બેઠા છે ઈ મારા બાપ. હે, એક તાલી છે ને મારા રામને વાલી, હો, એક તાલી મારા ગુરુને વાલી, એક તાલી મારા કૃષ્ણને વાલી, અરે એક તાલી મારા રામદેવ પીરને વાલી. એક તાલી પડી જાય ને તો તમારું ચપટી વગાડતા કામ કરે પોકરણગઢના પીરને તાલી વાલી મારા બાપ. હે, આ ઈ ધરતી ઉપર બેઠા છે ઈ મારા બાપ. ઈ સનાતન ધર્મની ધરતી છે, આ હિન્દુ સંસ્કૃતિની ધરતી છે અને આવા સંતોનું સાનિધ્ય છે. આવા સંતો સાહેબ, બજરંગદાસ બાપાની મારે એકાદ પરચાની વાત કરવી છે. આજ કાળુ બાપુને એટલે યાદ કર્યા કે સાહેબ કંતાનનો કોથો પોતે બોલતા નથી, મૌન છે. કેટલા હડમતિયા છે એવા, આમાંથી મને આંગો ઊંચી કરીને કયો, હડમતિયા કેટલા છે એવા? અને કાઉ બાપુ આમાં 4 આંખો કેટલાને ભેગી થઈ ઈ કયો. હે, એકવાર જિંદગીમાં જો મનુષ્ય અવતાર આપ્યો હોય ને, તો બજરંગદાસ બાપા મેન તમે નથી જોયા. હે, બહુદેવ બાપુને તો આપણે જોયા છે, પણ એકવાર હડમતિયાનો ધક્કો ખાઈ નાખજો, કોઈ દી સ્વર્ગનો ધક્કો ખાવાની જરૂર નહીં પડે મારા બાપો. એવો સંત બિરાજમાન છે બજરંગદાસ બાપા. એવા અહીંયા સાહેબ બહુદેવ બાપુ, જસનામી સંત, અહીંયા વલ્લભરામ બાપુ ગુરુ છે, એના સાનિધ્યમાં બેઠા છે. આનું ચરણું પકડી લ્યો, એના પગ પકડી લ્યો, કોઈના બાપના પગ પકડવાની જરૂર ન પડે મારા બાપ. ઈ સંતોના સાનિધ્યમાં હું તમે બેઠા છે. ઈ મારે બાવલિયાની વાત કરવી છે. કેવો બાવલિયો? હે, કદાચ કોઈ ભગતને એમ કે, કોઈ ભગત એમ કે એનો સેવક, બાપુ મારા ઘરે આજ પ્રસાદ લેવા આવો, એક નાનો એવા પરચાની વાત કરી દઉં કે બાપુ મારા ઘરે પ્રસાદ લેવા આવો. અને બજરંગદાસ બાપા એમ કે તું મને કાયમ પ્રસાદનું કે હરિહર કરવાનું કે આમંત્રણ આપેસ, હે, પણ તું મને નો જમાડીએ કે હું તારા ઘરે ન આવું. ત્યારે સેવક એમ કે બાપુ તમે કયો ઈ જમાડીશ, તમે કયો ઈ બનાવીશ, પણ તમે મારા ઘરે પ્રસાદ લેવા આવો.
ત્યારે બજરંગદાસ બાપાને એક દિવસ સવારમાં સેવકોને જગાડીને એમ કીધું, હાલો આજ ફલાણા સેવકના ઘરે ભોજન પ્રસાદ હરિહર કરવા જવાનું છે. બિના કેવી બને જો સાહેબ, હે કસોટી તો સંત કરે ને, આ ગુરુ છે એ આપણે સેવક છીએ, અને આ ગુરુ જો આપણી કસોટી ન કરે તો એટલે કીધું છે એક સાખીમાં, ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટે ન ભેદ, ગુરુ બિના સંચય ના ટોય, ભલે વાંચે ચારો વેદ. હે બજરંગદાસ બાપાએ કીધું ચાર સેવકોને, હાલો આજ ફલાણા હરિભક્તના ઘરે પ્રસાદ લેવા જવાનું છે, ગામડા ગામની શેરી. બજરંગદાસ બાપા આવે બરોબર શેરીનું નાકું આવ્યું, અને સેવકોએ આગળ હતા એને એમ કીધું, બાપુ ઉભા રહ્યો. કે કા બાપુ કઈક અઘટિત બની ગયું છે. ત્યાં બધાય ફાવયાન રૂમાલ નાખી નાખીને બેઠા છે. બાપુ બજરંગદાસ બાપા ઉભા રહીને ત્રણ સેવકો ઉભા રહ્યા, એક સેવકને એમ કીધું, તપાસ તો કરીને આ છું છે હું ઈ શેરીમાં. અને સાહેબ ઈ સેવક જાય છે અને તપાસ કરે છે. તપાસ કરતા એવું સાહેબને જાણવામાં આવે છે કે જે જગ્યાએ બજરંગદાસ બાપાને પ્રસાદ લેવા જવાનું છે એના જ ઘરે જુવાન જોધ એકનો એક સાહેબ દીકરો પ્રભુને પ્યારો થઈ ગયો હોય છે. જો સંતની કસોટીની વાત આવી છે, હવે પ્રભુના ચરણોમાં પ્યારો થઈ ગયો હોય છે. અને સેવક આવીને એમ કીધું કે બાપા આપણે હવે પાછા આશ્રમે વ્યાજે હાથ જોડીને વિનંતી કરું છું, જે ઘરે આપણે પ્રસાદ લેવા જવાનું છે ને એના ઘરે જ આવી અઘટિત ઘટના ઘટી છે, અને એના જુવાન જો દીકરાનો પરમાત્માનું તેડું આવ્યો છે અને પરમાત્માના ચરણોમાં આવી ગયો છે. હવે એને આપણે પ્રસાદ લેવા ન જવાય. અને સાહેબ સંતના શબ્દો સાંભળજો. હવે ત્યારે બજરંગદાસ બાપા એમ કીધું, હું કીધું એનો એકનો એક દીકરો અને સ્વર્ગમાં સીધાવી ગયો છે, અને ભગતે આજ આપણને આમંત્રણ આપ્યું હતું કે પ્રસાદ લેવા આવજો. આ બાવલીઓ પાછો ન જાય. આ બગદાણાનો સંત છે સાહેબ, બહુદેવ બાપુ જેવો સંત છે, વલ્લભરામ બાપુ જેવો સંત છે. અને સાહેબ બજરંગદાસ બાપાને એમ કીધું, હાલો તમે મોર હું વાહે. અને ધીમે 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 શેરીમાંથી ડગલા માંડતા એની ખડકી સુધી આવ્યા, ને ખડકીથી અંદર ગયા, અને ભગત જ્યાં બજરંગદાસ બાપાને જોઈ ગયા ને ત્યાં તો સાહેબ લાંબા દંડવત કરીને પોક મૂકીને રોવા માંડ્યા. ત્યારે બજરંગદાસ બાપાએ માથે હાથ મૂકીને એમ કીધું, અરે ગાંડા ઉભો થા છું હું. ત્યારે ભગત એમ કીધું, બાપુ તમે મને કહેતા હતા તું મને નો જમાડીએ, તું રહેવા દે, તું મને નો હરિહર કરાવી, તું રહેવા દે. બાપુ હું તમને હરિહર નહીં કરાવી શકું, ગુરુજી હું તમને હરિહર નહીં કરાવી શકું. તારે બાવલિયા હાથ પકડી એમ કીધું, પણ ગાંડા છું છે હું. ત્યારે એને નજર કરીને આમ આંગળી સીંધી. એક ઘરની અંદર આમ સાહેબ સફેદ ચાદર ઉઢાડીને એક શબ પડેલું હોય છે, અને બજરંગદાસ બાપાની આંગળી ચીંધીને એમ કહે છે કે બાપુ મારા ઘરે આજ આવી બિલા બની ગઈ છે, એટલે આપને હું ભોજન પ્રસાદ હરિહર નહીં કરાવી શકું. તારે બાવલી એમ કીધું, ક્યાં છે તારી ઘરવાળી, એ બોલાવે ને. જો આ કસોટીની વાત સાંભળજો બહેનો, પતિદેવ સાંભળજો મારા ભાઈઓ, કે બોલાવી તારી ઘરવાળીને. એને એમ કે ચૂલા ઉપર કડાઈ મેલે, અને કડાઈમાં સાહેબ ઘી નાખે, એમાં ગોળ નાખે, ચોખા ઘીનો શેરો બનાવે. આ તારા ઘરે બાપ બજરંગ આવ્યો છે, એને એમ કે સોએ શણગાર જજી. અને સાહેબ શેરો બનાવીને બજરંગદાસ બાપા જમવા આવ્યા. બાવલીઓ પાછો ન જાય. સાહેબ કેવો એવી બાઈ છે કે જેનો એકનો એક દીકરો પ્રભુના ચરણોમાં આવી ગયો હોય, અને સબ ઘરમાં પડ્યું હોય, અને એનો સાહેબ પતિદેવ કહેતા એનો સ્વામીનાથ આદેશ કરતો હોય કે આજ બાવલીઓ બોલે ને એમાં કાંઈક છે, હો તું કડાઈ માંડ ચૂલે કડાઈ માંડી, અને એમાં ગોળ નાખ, ઘી નાખ, અને સુંદર મજાનો શેરો બનાવ. આજ બાવલિયાનો આદેશ છે બહુદેવ બાપુ જેવાનો. હે અને સાહેબ એ કડાઈ મૂકી, ઘી નાખ્યું, ગોળ નાખ્યો, શેરો બનાવ્યો, એક આસન નાખ્યું, આસન મૂક્યું, આસન બિરાજમાન કર્યું. અને બજરંગદાસ બાપાને સેવકે કીધું કે આંખમાંથી દડ આહુડા બાવલિયા બિરાજમાન થાવ. ત્યારે બાવલિયા એમ કીધું કે બીજું આસન મૂક, બીજું આસન ગ્રહણ કર, કારણ કે પહેલું આસન મારું છે અને બીજું તારા ગગાનું છે. સાંભળજો આ સંતોની તાકાત. હે બીજું આસન તારા ગગાનું છે. બજરંગદાસ બાપા બેઠા, થાળી પીરસી, બીજી થાળી મંગાવી, આ ગગા માટે આસનની આગળ બીજી થાળી મૂક, બીજી થાળી મુકાવી. અને બાપાએ કીધું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બાપા સીતારામ કરી અને સબની સાદર હડાવી અને માથે હાથ ફેરવો. અને ગગો સાહેબ આખું ખંજોતો ઊભો થઈ અને બાપલિયાના ચરણોમાં આવીને પ્રસાદ ગ્રહણ કરવા માંડ્યો. આ સંતોની તાકાત છે મારા બાપ. હે ડોક્ટરની તાકાત નથી હો, એટલે મારે કહું પડે. હું એવું ડોક્ટરનો વિરોધ નથી કરતો, પણ ડોક્ટર જેથી તમારો છેડો ફાડી નાખે. આજ મારે તમને આ તમારા જીવતા જાગતા
આ તમારો ભાઈ ગણો, મિત્ર ગણો, દીકરો ગણો, બાપુનો સેવક ગણો, આ જીવતા જાગતા શરીરનો દાખલો દેવો છે કે આ શરીરને ડોક્ટર એમ 2 વાર એમ કીધું તારું નક્કી નહીં. તેથી મેં એમ કીધું તું ડોક્ટરને કે તમે તમારું કામ કરો, તમારી ફરજ છે, મારે તમારી પાસે આવવું પડે. બાકી જીવાડવા મારો બાવલિયો સાહેબ બહુદેવ બાપુ જેવા બેઠા છે. એટલે ડોક્ટર ઉપર ભરોસો 100% કરવો, પણ સંતોના સાનિધ્યમાં બેઠા છે ને એટલે આવા સંતોના આશીર્વાદ હોય ને તો ભલભલા રોગ મટી જાય સાહેબ. ભલભલી સાહેબ આપણે યાધિ વ્યાધિ ઉપાધિ મટી જાય. મારે તમને 2 જ મિનિટ પ્રશ્ન પૂછવો છે. હું 10-15 મિનિટ કે અડધો કલાકથી વક્તવ્ય કરું છું. કોઈનું મોબાઈલમાં કોઈનું કાંઈ ચીજ છે નહીં ને? હે અહીંથી તમે બહાર નીકળજો હમણાં તરત ઘરેથી ફોન ઘરે ફોન કરશે. અમે નીકળી ગયા, તમે જમીન આવી જાઓ. તમે અહીંયા અડધો કલાક કે 20 મિનિટ થી આ સંતોના સાનિધ્યમાં જે કાંઈ મારી વાણીને સાંભળી રહ્યા છો, આ સદગુરુના ચરણોમાં મારા શબ્દો સમર્પિત કરું છું, તમે સાંભળી રહ્યા છો. તમારું ચિત્ત ક્યાંય ન જાય, ક્યાંય ભટકે નહીં સાહેબ. કારણ કે સંતોના પંડાલમાં બેઠા છે, સંતોના સાનિધ્યમાં બેઠા છે. અરે આવા રૂડા સંતોના સત્સંગમાં બેઠા છે, આવા સંતોની સંતવાણીમાં બેઠા છે. એટલે કીધું છે કે ભજન કીર્તનમાં એટલી તાકાત છે. એટલે કીધું છે કે ભજન સંતવાણીમાં સત્સંગમાં ખાસ ક્યાંક જાજો અને ભજનમાં જાઓ ને, કીર્તનમાં જાઓ ને તો આનંદ કિલોલ મોજથી જાજો, હસતા જાજો ને હસતા આવજો. બાકી છે ને જો એક નાની મિમિક્રીની વાત યાદ આવી ગઈ મને. એટલે મેં મારે ઈ વાત કરવી જો કે આપણે કંઈક આવ્યા હોય કે આપણે આ આશ્રમની અંદર અહીંયા 19મા પાટોત્સવમાં બાપુના ચરણમાં આવ્યા, આપણે આલો કાંઈ આ સ્વયંસેવકો કેટલી સેવા કરતા હતા. એકવાર ઈ સ્વયંસેવકોને જોરદાર તાળીઓના વરસાદથી વધાવો. જેને પ્રસાદ લીધો હોય અને જેને સ્વયંસેવકમાં સેવા કરી હોય ને એની તાળી છે મારા ભાઈ. એની માટે જોરદાર તાળીઓના વરસાદથી વધાવો. અરે નાનામાં નાની સેવા, હે જેને સેવા કરી હોય તન મન ધનથી, તમામને તાળીઓના વરસાદથી વધાવો. કારણ કે સ્વયંસેવકો છે આપણને ગાઈડલાઇન્સ કરતા હોય. ઘડીક ઉભા રહ્યો, થોડાક લાઈનમાં આગળ વધો, હાલો ભાઈ પ્રસાદ લઈને આગળ વધો, હાલો ભાઈ બાપા સીતારામ બોલતા જાવ, સીતારામ બોલતા જાવ, જય ગુરુદેવ બોલતા જાવ, જય બાલરામ રામ બોલતા જાવ, જય કહો બાપુ બોલતા જાવ. એમ ધીમે 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 આપણે બધા આગળ વધતા હોય. અને એ સ્વયંસેવકો આટલી સુંદર મજાની સાહેબ સેવા કરતા હોય. મેં વાત કરી કે 51 દીકરીઓના પ્રભુતામાં પગલા હતા હમણાં 28 ડિસેમ્બરે સાહેબ. એની અંદર લગભગ 2500 તો સ્વયંસેવકો હતા. કોઈ નિસ્વાર્થ ભાવે ઈ સંતોના આવા સુંદર મજાના આશીર્વાદ 51 દીકરીઓ અહીંયા સુરતમાં પ્રભુતામાં પગલા માંડ્યા. અને દર વર્ષે સમૂહ લગ્ન થાય છે. અને આવા જ્યારે સુરતની ધરતી ઉપર અનેક સત્કર્મો થાય છે. એટલે મેં કીધું નહીં કે આ તાપી છે ને બહુ સાહેબ ધરતી પરમ કૃપાઓ પરમાત્માની કૃપાએ એના કાંઠે આપણે સાહેબ 150 કિલોમીટર 500 કિલોમીટર વટી અને વૈશા નહીતર વૈશમાં ઘણા સિટી આવતા હતા. ભરૂચ, અંકલેશ્વર, કરજણ આવતા હતા ને કે ખોટું છે મારું? ઘણા સિટી વૈશમાં આવતા હતા. કેમ? ઠેઠ અહીંયા જ એવા. કારણ કે આની સાથે છે ને આ ભૂમિ, આ ભૂમિ અને આપણી સૌરાષ્ટ્રની ભૂમિ. એટલે કવિએ કીધું છે કે કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો ને પડે ભગવાન, તું થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શ્યામા. પણ આજ તો મારે એટલું કેવું છે કે સાહેબ સુરતની ધીંગી ધરા ઉપર તું ભૂલો ને પડે ભગવાન, તું થા મારા 19મા પાટોત્સવનો બહુદેવ બાપુનો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શ્યામા. હે આ સ્વર્ગ ભૂલાવી દે એવો સુંદર મજાનો 19મો પાટોત્સવ હાલી રહ્યો છે. અને આવા સુંદર મજાના પાટોત્સવમાં ફરીવાર બધાને વિનંતી, જે ઊભા હોય એ શાંતિથી સંતવાણીમાં બેસી જજો. આગળની જે જગ્યા આપણે અહીંયા રાખી છે, અહીંયા ગાડલાની વ્યવસ્થા તે આપણા માનવતા મહેમાનો માટેની છે. તો એવી સુંદર મજાની વ્યવસ્થા અહીંયા તમારી માટે પણ બેઠક વ્યવસ્થા, એટલે ભારતીય બેઠક. જો આ એક સંતવાણી, ભજન કીર્તન, લોક ડાયરો એક એવી વસ્તુ છે ને એમાં તમે જો માં, બાપ, દીકરી, દીકરો, ભાઈ, બેન, દાદા, દાદી બધાય ભેગા મળીને સાંભળો. આ એક જ વસ્તુ એવી છે. બાકી તમને ખબર છે અમુક તો દીકરા એકલા જોવા જતા હોય, અમુક માતા પિતા. હમણાં જો એક નાની એવી મિમિક્રી કરતો કે તમારા છોકરા નાના હોય ને, નાના ત્યાં સુધી મહોત્સવ કરી લેવો. હા, પછી મોટા થાય પછી બધું આ. હમણાં મને મારા ભાઈ બંને એક વિચાર આવ્યો, મને કે રમેશભાઈ એવું ડખે ચડ્યું. કેવું ડખે ચડ્યું? અરે વાત જવા દે. હવે એના છોકરા 22 વર્ષના, 2 દીકરા. અને મને કે રમેશભાઈ એક દી મને વિચાર થયો, મેં મારા ઘરના વાત કરી, મારા ઘરના કીધું કે હાલો તો જાય કે પિક્ચર જોવા. અને બરોબર 3 થી 100 શોમાં ગોઠવું રવિવારે 2 જણા કે 2:30 વાગે છોકરાને કઈ નીકળવા જોજો, સાંભળજો ભાઈઓ ને બહેનો. 2:30 વાગે 2 માવતરે છોકરાને કીધું બેટા સાંભળો બે,
કે હું ને તારી આંટી કામરેજ છે ને મનસુખ કાકાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા 3 થી 5 વાગ્યાની છે અને 3 થી 5 વાગ્યાની કથા સત્યનારાયણ ભગવાનની છે અને પછી કથામાં જઈ પ્રસાદ લઈને અમે નીકળીએ એટલે 6 વાગે નીકળશું એટલે 6:30 ઘરે આવશું. બેટા તમારે નાસ્તો પાણી કરવો હોય તો કરજે આવજો. બે જણા 2:30 વાગે નીકળ્યા. છોકરાએ વાહે 3:45 પ્લાન કર્યો કે મમ્મી પપ્પા 6:30 આવવાના છે, આપણે બે હાલ પિક્ચર જોવા જઈએ. વાહ, સંતવાણીના આપણા સાજિંદા ગ્રુપને વિનંતી કરું પધારો સ્ટેજ ઉપર. આપણે સંતવાણી ભજન કીર્તનની મોજ કરવાની છે. ત્યારે બધાય આજે આગળ બેઠા છે ને બધાય એમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ ગાદલાની વ્યવસ્થા છે ને આપણે મહેમાનો માટેની છે. તો બધાય સેવકોને એટલી વિનંતી કે આપણું સ્થાન કઈક એવી જગ્યાએ આપણે ગ્રહણ કરીએ અને બધાય મહેમાનો માટે આ જગ્યા આપણે મહેમાનો માટે સેવા માટે બાપુની સેવા માટે આદેશ છે. હા, અને બધાય પોતાનું સ્થાન ઘડી ત્યાંથી આ જે બધાય પાછો બેસી રહીજો. આ ગાડલાની જે વ્યવસ્થા છે ને એને થોડા ગાડલા વ્યવસ્થિત કરવાના છે ને મહેમાનો પધારવાના છે, બાપુના સેવકો પધારવાના છે, એની માટે આપણે વ્યવસ્થાને સાથે સાજિંદા ગ્રુપને પણ વિનંતી કરું. અહીંયા આપણે સંતવાણી ભજન લોકગીત ચાલુ કરવાના છે તો સાજિંદા ગ્રુપને પણ અહીંયા હાજર થવા કલાકારોને પણ વિનંતી કરું. આદેશ છે બાપુનો. વાત એ કરતો હતો કે 2:30 વાગ્યા મા બાપ ની ક્યાં 3:45 વાગ્યા છોકરા ટોકીઝમાં પહોંચ્યા. અંધારું થઈ ગયું. ટિકિટ લઈને બેહી ગયા. બે એના મા બાપ પેલા બેહી ગયા. ઇન્ટરવલ પડ્યું. લબાસો થયો ભેગો. એના મા બાપ છોકરા બે સામું જોઈને કે તમે કે પપ્પા તમે સત્યનારાયણ ભગવાનની કથામાં આવ્યા, એમ સત્યનારાયણ ભગવાનની શેરો ખાવા આવ્યા છે. એટલે નાનપણમાં છોકરા નાના હોય ને ત્યાં આનંદ કિલોલ કરી લો. વાહ ઉસ્તાદ, મજા છે જિંદગીમાં. સાહેબ દાંત કાઢતો હોય, જો હસતો હોય, સ્માઈલ આપતો હોય, દાંત કાઢતો હોય ને ભાઈબંધ બનાવવો. દાંત કાઢતો હોય એની બાજુમાં હસતો હોય, એની બાજુમાં મકાન લેવું, ફ્લેટ લેવો. દાંત કાઢતો હોય ને એની બાજુમાં ફેક્ટરી બનાવી અને ફેક્ટરીમાં ભાગીદાર આપવો. અરે દાંત કાઢતો હોય ને એને સાહેબ ગાડીમાં લિફ્ટ આપી અને મોટરસાયકલમાં બેહારવો. દાંત કાઢતો હોય ને 4 વ્હીલમાં સાહેબ લિફ્ટ આપી 4 વ્હીલમાં બેહારવો. પણ દાંત નો કાઢતો હોય વ્યવહાર તો બનાવવો જ નહીં. હરામ ખોલના મોઢું સડાવીને આપણા સોફે આવીને બેઠો હોય. હે ઉસ્તાદ કેવો લાગે? એટલે હસતો હોય ને હંમેશા દાંત કાઢવું, આનંદમાં રહેવું. પહેલું જ કીધું છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. અગમ અગોચર અગમ ધણીની ખોજમાં રહેવું. રામ નામ એને રોજ દીવાવે, હે ગુરુ નામ એને રોજ દેવાય. બહુદેવ બાપુના સાનિધ્યમાં ભેગા થયા છે એટલે આનંદ કિલોલ કરવા ભેગા થયા છે, મોજ કરવા ભેગા થયા છે. અને પાછો ફરીવાર એમ કીધું કે સાહેબ ભજન સંતવાણી શરૂ થાય એટલે મેં વાત કરી એમ લક્ષ્મીનું વાવેતર તમને ભગવાને આપ્યું હોય તો અહીં સુધી ધક્કો ખાજો, અહીં સુધી ધક્કો ખાજો. કારણ કે ભજન કીર્તન એવું છે મારા બાપ, હે લક્ષ્મીનો ધક્કો તમારો વ્યર્થ નો જાય, સંતોના ચરણોમાં સમર્પિત કરવાનો છે. એટલે કીધું છે કે જનની જાણે ભગત જાણે કા દાતા ને કા સુર નકર રહેજે વાંજણી તો મત ગુમાવીશ નૂર. ક્યાં દાનવીર, ક્યાં સુરવીર અને ક્યાં ભગત ને જન્મ દેજે. હા ક્યાં એવું લખ્યું કે બુસ મારો જન્મ દેજે, કોઈનું કરી જાય એને જન્મ દેજે. ક્યાં ધર્મ કેતા ધર્મની રક્ષા માટે આવા સંતોને જન્મ દેજે, ક્યાં દાનવીરને જન્મ દેજે. અને ક્યાં ભારતના સીમાડા ઉપર કોઈને જરૂર પડે તો આપણો ભાઈ, આપણો દીકરો, આપણો સાહેબ વીરલો કોઈ શહીદ થઈ જાય એ ભારતની ધરતી ઉપર બોર્ડર ઉપર જન્મ દેજે. એવી જનેતાને જન્મ દેવાનું કીધું છે. હા ત્યારે ફરીવાર વિનંતી કરું સંતવાણી આરાધક તમામ કલાકારોને કે પધારો. એવા સંતોના સાનિધ્યમાં જ્યારે અમારા સાજિંદા મિત્રો અને વિજયભાઈ ગઢવી, અહીંયા જે કલાકારો છે, ભૂરા ભગત, હા અનિરુદ્ધ બારોટ, એક બા કલાકાર, આ તમામ કલાના ઉપાસકને જોરદાર તાલીઓના વરસાદથી બધા અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે ફરીવાર અને તમને મોજ કરવા, આનંદ કરવા અહીંયા આવી રહ્યા છે. પરમ પૂજ્ય બહુદેવ બાપુના જસનામી સંતોના ચરણમાં વલ્લભરામ બાપુની કૃપાથી આજે 19મા પાટોત્સવમાં આપણે બધા ભેગા થયા અને આવો સુંદર મજાનો ભજન કીર્તન અને ભોજન પ્રસાદનો લાભ લીધો. અને આવા પવિત્ર દિવસે, ઉત્તરાયણના પર્વ દિવસે અને મકર સંક્રાંતિના પવિત્ર દિવસે, આજે તો દાન કર્મનો દિવસ છે. આજ ગાય માતાને સાહેબ જેટલું આપો ને એટલું ઓછું કહેવાય. અને ઈ કહો
કે કદાચ તમે અહીં 10 ની નોટ લઈને ધક્કો ખાઓ અને એનું 10 ગણું કરીને જો તમારા ઘરે 72 કલાકમાં દેવા ન આવે ને તો એ વલ્લભરામ બાપુ સાહેબ બહુદેવ બાપુનો સંત નો કહેવાય હો. કારણ કોઈ પણ રૂપે આવે, કોઈ પણ રૂપે સંત. 5 મિનિટ મારી વાણીને વિરામ આપતા પહેલા એક બાપાના ગુરુની ધૂન કરવી છે. ઊંચા હાથ કરીને તાલીઓનો તાલ આપજો. અરે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. ઊંચા હાથ કરીને તાલી. તાલી મારા ગુરુને વાલી, તાલી મારા બજરંગદાસ બાપાને વાલી. હે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ. તાલી મારા ગુરુને વાલી, મારા બાપ. તાલીનો તાલ જોઈ સંગીત તો કદાચ દુનિયામાં બધાય સાંભળે પણ આ તાલીનો તાલથી મારે ધૂન કરવી છે. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ. વાલમ રામ તમારી જય જય હો. વાલમ રામ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. હે બલદેવ બાપુ તમારી જય જય હો. હે બલદેવ બાપુ તમારી જય જય હો. ગરીબદાસ બાપુ તમારી જય જય હો. બંડી વાલે તમારી જય જય હો. બંડી વાલે તમારી જય જય હો. બગદાણા વાલે તમારી જય જય હો. બગદાણા વાલે તમારી જય જય હો. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બોલીએ બજરંગદાસ બાપાની, સોમનાથ મહાદેવ કી, બળદેવ બાપુની, વાલારામ બાપુની. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.